વેલકમ બેક। તો સમાચારમાં આગળ વાત કરીએ તો દેશના 5 રાજ્યોમાં ચોટલો કાપવાની 100થી વધારે ઘટનાઓ સામે આવી છે। દિલ્હી એનસીઆરમાં ગઈકાલે વધુ એક ચોટલો કાપવાની ઘટના સામે આવી છે, તો યુપીના અલીગઢમાં પણ આ પ્રકારની ઘટના બની છે। સતત ફેલાઈ રહેલી આ ઘટનાની વિરુદ્ધ હરિયાણા અને પંજાબમાં કામ કરતી તર્કશીલ સોસાયટી સામે આવી છે અને તેણે જાહેરાત કરી છે કે જો ચોટલો કાપવાની ઘટના પાછળ કોઈ ભૂત પ્રેત કે દૈવી શક્તિનો હાથ સાબિત કરી દે તો તેઓ કરોડ રૂપિયાનું ઇનામ આપશે। જણાવી દે કે છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ રાજ્યોમાં ચોટલો કાપવાની ઘટના સામે આવી રહી છે। દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ વગેરે વિસ્તારોમાં રાતના સમયે મહિલાઓના ચોટલા કાપવાની ઘટના સામે આવી રહી છે। તેમાં પંજાબની એક સોસાયટી દ્વારા ચોટલો કાપવામાં જો ભૂત પ્રેત કે દૈવી શક્તિનો હાથ હોય તો તેમને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની વાત કરી છે। आके झाड़ने लगी दरवाजे में, सोई मेरा अचानक से जूड़ा खुल गया, फिर स्टॉल भी नीचे गिर गई। जब मैंने स्टॉल उठाया तो बाल भी नीचे आ गए। गाँव में एक लड़की है और एक महिला है, उन दोनों की कल 20 मिनट के अंदर में बाल कट गए। पता नहीं ये भूतान का दौरान है, पता नहीं किसका है। उससे हमारे गांव में बहुत जगह बातें हो रही हैं, तो इससे उनके दिल में डर महसूस हो रहा है। बैठ ना पाई जब तक मेरी क्लब खुल गई है। क्लब खुल के नहीं, मैंने देखे हुए क्लब खुल गई मेरी और दुपट्टा गिर गया। इतने में तो बाहर गिर पड़े, क्लब उठाई गया। तो घर में काम कर रही थी, झाड़ू लगा दी शायद निकाले, तो उसके सामने एक कुत्ता सा आया काला और आंखों के आगे अंधेरा छा गया और उसके बाद उसके बाल कट गए थे दोनों सर में। एक लड़की जो है 15-16 साल की है, वो गोबर डाल के आ रही थी। यही सेम घटना उन्होंने बताई। अब इसके संबंध में अभी जांच की जा रही है। लोगों से अपील की गई है कि पूरी गहराई तक पहुँचे, किसी तरह की अफवाहों पर ध्यान। તો દેશમાં અફવાઓનું જોર યથાવત છે, ત્યારે રાજસ્થાન બાદ હવે રાજધાની દિલ્હી સહિત હરિયાણા, મધ્યપ્રદેશમાં ચોટલી ચોરનો આતંક ફેલાયો છે। ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં ઊંઘમાં મહિલાઓની ચોટી કાપી જવાની ઘટનાએ હાહાકાર મચાવેલો છે। કોણ છે આ ચોટી ચોર? ક્યાંથી આવે છે આ ચોટી ચોર? શું કોઈ અફવા છે કે પછી સત્ય? આ તમામ સવાલોના જવાબ શોધવા પોલીસ સક્રિય બની છે। દેશના અનેક રાજ્યોમાં ચોટી ચોરનો આતંક, જે સૂતી મહિલાઓની કાપી જાય છે ચોટી। કોણ છે આ ચોટી ચોર? માણસ કે કોઈ દેવી તાકાત? કેમ લોકો જીવી રહ્યા છે ભયના ઓથારમાં? રાજધાની દિલ્હીમાં હાલ એક અજીબોગરીબ ભય વ્યાપેલો છે। શહેરમાં એક એવો ચોર ફરી રહ્યો છે જે ઘરોમાં ઘૂસીને ચોરી તો કરે છે, પરંતુ કોઈ કિંમતી વસ્તુ કે સામાનની નહીં, પરંતુ ચોટલીની। જી હા, દિલ્હીમાં અફવાઓનું બજાર ગરમ છે, કારણ કે રાજધાનીમાં ચોટલી ચોરનો વહેમ છે। દિલ્હીમાં ચોટી ચોર દ્વારા ચોટી કાપી જવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં માયાપુરી વિસ્તારમાં એક ઘરમાં સૂતી 12 વર્ષની એક બાળકીની ચોટલી કપાઈ ગઈ। જો કે આ ચોટી ચોર માત્ર દિલ્હીમાં જ નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ફરી રહ્યો છે। જી હા, એક બાદ એક ઘણા રાજ્યોમાં ચોટી ચોરનો આતંક છે। રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અનેક ગામોમાં રાતે પુરુષોએ મહિલાઓનો પહેરો કરી રહ્યા છે તેમની ચોટી બચાવવા માટે। તો વળી કેટલાક કિસ્સાઓમાં તો મહિલાઓ પોતાના વાળ બચાવવા માટે માથા પર દુપટ્ટો બાંધીને સૂઈ રહી છે। સાંભળવામાં વાત જરા હાસ્યાસ્પદ છે, પરંતુ આ થઈ રહ્યું છે એટલું જ નહીં। ચોટી ચોર મામલે દિલ્હીમાં અને રાજસ્થાનમાં કેટલીક પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે। સૌથી પહેલા રાજસ્થાનમાં કેટલીક મહિલાઓએ દાવો કર્યો હતો। અહીં સ્થાનિક અખબારોના માધ્યમથી આ ખબર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ। રાજસ્થાનમાં એવી તસવીરો પણ વાયરલ થઈ, જેમાં મહિલાઓ તેમની કપાયેલી ચોટલી સાથે જોવા મળી। જો કે રાજસ્થાનમાં એક મેસેજમાં ચૂડેલ મહિલાઓની ચોટી કાપતી જોવાનો દાવો करायो। ચોટી કાપ્યાના થોડા સમય બાદ મહિલાનું મોત થયું હોવાનો મેસેજમાં દાવો કરાયો હતો। જો કે રાજસ્થાન પોલીસે આ દાવાને નકારી દીધો હતો। સ્થાનિક પોલીસે તેને અસામાજિક તત્વની કરતૂત ગણાવી।
રાજસ્થાન બાદ દિલ્હી, હરિયાણા સહિતના નજીકના રાજ્યોમાં પણ આ અફવાએ જોર પકડ્યું, જેમાં ક્યારેક કોઈ માખી ચોટી કાપી જતી હોવાની વાત તો ક્યારેક કોઈ બિલાડી ચોટી કાપી જતી હોવાની વાતનો દાવો કરાયો, તો કેટલાક કિસ્સાઓમાં કોઈ લાલ ત્રિશૂળવાળો બાવો ચોટી કાપી જતો હોવાનો દાવો કરાયો. દિલ્હીના એક ગામમાં 3 મહિલાઓએ ચોટી ચોરની ફરિયાદ કરી છે. આ મહિલાઓનો દાવો છે કે તેમના માથામાં કંઈક દુખાવો થાય છે અને બાદમાં તેઓ બેહોશ થઈ ગઈ. જ્યારે ભાનમાં આવી ત્યારે તેમની ચોટી કપાયેલી હતી. જો કે બાદમાં સ્થાનિક પોલીસે આ કેસની તપાસ કરી તો એક સીસીટીવીમાં કેટલાક સંદિગ્ધ જોવા મળ્યા. પોલીસનો દાવો છે કેટલાક ચોર ચોરી કરવાના ઈરાદાથી બેહોશીની દવા સૂંઘાડી વારદાતને અંજામ આપી રહ્યા છે. એકલા દિલ્હીમાં ચોટી ચોરના 11 બનાવો નોંધાઈ ચૂક્યા છે, તો મધ્યપ્રદેશમાં પણ 3 ઘટનાઓ ઘટી છે, જ્યારે મથુરામાં ચોટી ચોરની 7 ઘટનાઓ સામે આવી છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આગ્રામાં ચોટી ચોરની શંકાને પગલે એક પીઢ મહિલાની હત્યા કરી દેવાઈ. મહિલાને કેટલાક લોકોએ ગામમાં મોડી રાતે ફરતા જોઈ અને શંકા જતા તેને એટલો મૂઢમાર માર્યો કે તેનું મોત થઈ ગયું. બાદમાં ખબર પડી કે વૃદ્ધ મહિલા તેના ઘરનો રસ્તો ભટકી ગઈ હતી અને ભૂલથી તે ગામમાં જઈ ચડી હતી. ઘણા કેસોમાં પોલીસ ચોટી ચોરની ફરિયાદ કરનાર મહિલાઓની માનસિક સ્થિતિ વિશે પણ તપાસ કરી રહી છે, તો અન્ય કેટલાક કિસ્સાઓમાં અફવા અથવા તોફાન મસ્તી માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. ખરેખર આ ચોટી ચોર કોણ છે, ક્યાંથી આવ્યો છે, શું ખરેખર તે કોઈ માણસ છે કે શૈતાન? આ તમામ સવાલોના જવાબો તો હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા લોકોમાં ચોટી ચોરનો ભય લાજમી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.